આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી આદરણીય પાટીલ સાહેબે જે કીધું તમે જાણો છો ને હું જાણું છું. પાટીલ સાહેબે એમ કીધું કે વડોદરાના આગેવાન નેતાઓ અહીંયા જ બેઠા છે. મારી ઈચ્છા છે કે એમના કાન સુધી આ વાત પડે. 4-5 કલાકની અંદર જ તમે પાછા નેતાને રિપીટ કરવા માંગો છો. વોટ ઇટ શોઝ. હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. મારી આઈડિયોલોજી ભાજપની છે. હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી. જો આપને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ.